હાલો હાલો, આજ તો મારે કલેજીની રેસીપી આપવાની છે. કલેજી એટલે કે અમારી ફેવરેટ ભાખરી. હા, તમારા બધાની કોમેન્ટ આવતી હોય અનુ દીદી તમારી ભાખરી બહુ મસ્ત હોય છે, તો રેસીપી આપો ને. તો હાલો, મેં નક્કી કર્યું છે રેસીપી વિડીયો બનાવવાનું. તો પહેલા આપણે ઘઉંનો લોટ લઈ લેવાનો છે. ઝીણો હોય તો પણ ચાલે અને જાડો હોય તો પણ ચાલે. પહેલા તો મેં અહીંયા ઘઉંનો 8 મુઠ્ઠી લોટ લઈ લીધો છે. આ મારો ટાર્ગેટ છે. આનાથી તમારું ભાખરીનું માપ ફકશે નહીં. મારે બનાવવાની છે 4 ભાખરી. પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું, 2 પાવડા તેલ નાખી દેશું. મારું પાવડું મોટું છે એટલે મેં 2 યુઝ કર્યું છે. તમારું પાવડું નાનું હોય તો 3 નાખી દેવાનું. પછી લોટને સરખાઈથી મિક્સ કરી લેવાનો છે અને થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને લોટ બાંધતા જવાનો છે. અને કાંક આ રીતનો લોટ આપણો રેડી કરવાનો છે. બહુ કઠણ નહીં, બહુ ઢીલો પણ નહીં. અને જો મેં 4 ભાખરીનો લોટ બાંધ્યો હતો તો 4 ભાખરીના લોયા આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે ચૂલા ઉપર તાવડીને મેકી છે તપવા માટે. અને હવે આપણે ભાખરી વણવાની છે, જેથી ભાખરી થોડી ઉણાઈ જાય એટલે ફરી પાછો ભેગો લોટ કરી અને હળવા હાથે વણી લેવાની છે. અને હા, ભાખરીનો લોટ આપણે થોડો કડક રાખેલો હોય એના લીધે વણવા ટાળે થોડી થોડી તૂટતી જાય, પણ કાંઈ ટેન્શન લેવાની વાત છે નહીં. મારી જેમ દબાવી દેવાની. ભાખરી વણાઈ જાય પછી આ રીતે કાંક ડિઝાઇન પાડી દેવાની છે. તમારી પાસે ડિઝાઇન વાળું વેવણું હોય ને તો પણ ચાલે. તાવડી તપે એટલે ભાખરીને આપણે સરખાઈથી 2 બાજુ શેડવી લેવાની છે. તો લો, રેડી છે ગરમા ગરમ આપણી ભાખરી. અને એમાં હવે આપણે લગાવી દઈશું ઘી. અને હવે ચમચીના મદદથી થોડાક એવા કાપા પાડી દઈશું જેથી ઘી અંદર સુધી ઉતરી જાય. ભાખરી આપણી થઈ ગઈ રેડી. બાય.